નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા વિડીયોમાં જોઈશું ચેપ્ટર 16 સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ પ્રાણનો મિત્ર. સર્જક છે રવિન્દ્રનાથ ટાગોર. હવે આ પાઠનું શીર્ષક છે પ્રાણનો મિત્ર. પ્રાણનો મિત્ર એટલે કે જીવનો મિત્ર. અને અહીંયા બલાઈ નામનું જે આપણું કેરેક્ટર છે, જે પાત્ર છે, એ વૃક્ષો પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે. તેના ઉપર આખું પાઠનું એના જીવનમાં બનેલા પ્રસંગો અને વૃક્ષ પ્રત્યેનો પ્રેમ વિશિષ્ટ રીતે રજૂ થયો છે. અને આપણે સૌ પણ આ જાણીએ છીએ કે વૃક્ષો એ આપણા સમાજ માટે, પર્યાવરણ સંતુલન માટે ખૂબ જ જરૂરી છે, સમગ્ર જીવ સૃષ્ટિ માટે જરૂરી છે. પણ આજે અંગત સ્વાર્થ ખાતર મનુષ્ય વૃક્ષો કાપી રહ્યો છે અને જેનું પરિણામ પણ ભોગવી રહ્યો છે. અત્યારે ગ્લોબલ વોર્મિંગ આખા વિશ્વનો એક પ્રશ્ન બની રહ્યો છે. તો આ પાઠ દ્વારા આપણે એટલી શીખ મેળવવી જોઈએ કે આપણે પણ વૃક્ષ સંવર્ધનમાં, વૃક્ષ ઉછેરમાં સક્રિયપણે ભાગ લઈએ અને આ જાગૃતિનો મેસેજ સમાજ સુધી પહોંચાડીએ. હવે પાઠનું સર્જક પરિચય મેળવીએ આપણે. રવિન્દ્રનાથ ટાગોર. દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર લેખો અને નિબંધ દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે. પોસ્ટમાસ્ટર, કાબુલીવાળા, દીદી, નષ્ટનીડ, સુધીત પાષાણ એમની ઉત્તમ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા એમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે. એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષામાં અનુવાદ રૂપે સુલભ છે. ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અહીંયા ધ્યાન રાખજો, મૂળ વાર્તા બંગાળીમાં હતી, પણ એનું આપણું આ જે ગુજરાતી પાઠ તમે વાંચી રહ્યા છો એ આપણા ગુજરાતી ભાષાના એક અધ્યાપક હતા પ્રસાદ બ્રહ્મભટ્ટ, તેમણે કરેલું છે. આગળ જોઈએ. વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે. તેનું હૃદયંગમ આલેખન રવિન્દ્રનાથે આ વાર્તામાં કર્યું છે. વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાળું છે. સાવ નાની જણાતી વિગતો પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે. બલાઈ સિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એક વૃક્ષ નથી કપાયું, કાકીએ તો બલાઈને પણ ગુમાવ્યો છે. કાકીના ડુસકા સાથે પૂરી થતી વાર્તામાં સંબંધોની સૂક્ષ્મતા વેધક રીતે પ્રગટ થઈ છે. ગદ સ્વરૂપે જાણે ઉર્મી કાવ્ય હોય તેવી આ વાર્તાની માવજત કરી છે. હવે જોઈએ કે આમ સામાન્ય વ્યક્તિ માટે જે વસ્તુ સામાન્ય છે, પણ જેને એ વસ્તુ પ્રત્યે લગાવ છે એના માટે તો આ બહુ અલગ જ છે. એ વસ્તુ આ પાઠની અંદર રજૂ થઈ છે. વિષય વસ્તુનો પરિચય મેળવીએ. મૂળ સ્વરો જ પ્રબળ બની ગયા છે. ઝમઝમ વરસાદ પડે છે, તેનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ સાંભળે છે. અગાસીમાં સાંજનો તડકો પડ્યો છે, તેમાં એ ઉઘાડા ડીલે ફરે છે. સમસ્ત આકાશમાંથી જાણે તે કંઈક એકઠું કરી રહ્યો છે. તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે. હવે જે બલાઈ નામનું કેરેક્ટર છે એ રીતનું કેરેક્ટર છે કે એને સૌથી વધારે પ્રકૃતિ સાથે લગાવ છે. બરાબર, સાંજના સમયનો વરસાદ બંધ પડી ગયો છે, તડકો છે, અને એ તડકાની અંદર ઉઘાડા ડીલે એટલે કે ઉઘાડા શરીરે ફરી રહ્યો છે અને પોતાના મન સાથે એકલો એકલો વાતો કરી રહ્યો છે. હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ પહાડના ઢોળાવ પરની તળેટી સુધી પથરાયેલું હતું. એ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું હતું. એને મન તો ઘાસનો પૂંજ, ઘાસની ગબડવાની રમત છે, બસ ગબડ્યા જ કરે છે. એટલે તો પોતે પણ એ ઢોળાવ પર ગબડે છે. આખું શરીર ઘાસ ઘાસ થઈ જાય છે. ગબડતા ગબડતા ઘાસના તણખલામાંથી તેની ડોકમાં ગલી પચી થાય છે અને તે ખડખડાટ હસી પડે છે. હવે જો આની રમત પણ નિરાળી છે. બરાબર કાકાના ઘરની સામે એક પહાડ હતો અને ત્યાંથી ઢોળાવ હતો અને ત્યાં બહુ બધું ઘાસ ઉગી ગયેલું. તો આ બલાઈ શું કરતો, ઘાસનો પૂંજ એટલે ઢગલો, બરાબર, કે ઢગલો જે હોય એના ઉપરથી રગડે, નીચે નીચે ગબડે, અને ગબડે ને એટલે ડોક એટલે ગરદન, એ ઘાસ થોડું ડોકમાં અડે, ઊંઘી જાય અને પછી ગબડતો 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 નીચે આવે અને પછી ગલી પછી થાય એટલે ખડખડાટ હસી પડે. આના મન તો એમ છે ભલે કોઈ મિત્ર નથી, પણ પ્રકૃતિ તેની મિત્ર છે ને તેની સાથે આનંદ પ્રમોદ કરી રહ્યો છે. કોઈ છોડનું ફૂલ તોડતું તો તેને ખૂબ લાગી આવતું.
બીજા કોઈની પાસે તેના આ લાગણીનો કશો અર્થ નથી એ તે સમજતો હતો, એટલા માટે તે વ્યથા છુપાવવાનો પ્રયાસ કરતો હતો. તેની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકીને કાતરા પાડતા, તે કશું બોલી શકતો નહીં, ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો. હવે જો એને એટલી ખબર પડી ગઈ હતી કે કોઈ એની ઉંમરના છોકરા ફૂલ ને બધું તોડે ના પાડે ને, તો છોકરાઓને એમ થાય કે આ શું બધી વૃક્ષોની બધી વાતો કરે છે. એટલે એને ખબર પડી ગઈ મારા મનમાં વૃક્ષો પ્રત્યે જે લાગણી છે એ બીજાના મતે લાગણીહીન વસ્તુ છે. એટલે એ શું કરતો કે કોઈ છોકરા કાતરા પડતા, ઝાડ પર પથરા મારતો, એ પણ એને ગમતું નહીં, એટલે મોં ફેરવીને ત્યાંથી જતો રહેતો. મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા એ તેનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો, કેમ કે ઘાસની ભીતર ફરી ફરીને તેણે જોયું હતું નાનકડી લતાઓ, જાંબલી પીળા અનામી ફૂલો, પક્ષીઓએ ખાધેલી લીંબોડીઓના ઠળિયા પડીને ક્યાંક ઉગી નીકળ્યા છે, કેવા સુંદર છે તેના પણ. આ બધું જ નિષ્ઠુર દાંતરડા વડે કપાઈ જશે, તેમની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. હવે જો આને તો કોઈ ઘાસ કાપવા આવે ને એ પણ ના ગમતું, બરાબર, કારણ કે એને શું થતું કે જો કેટલું સરસ પ્રકૃતિએ સૌંદર્ય વેરેલું છે, કે આની અંદર નાની નાની લતાઓ છે, પક્ષીઓ ખાધેલા ઠળિયા છે, એમાંથી પાછા નવા નવા ક્યાંક ઉગી નીકળ્યા છે સુંદર પર્ણો, અને કે આ બધું જ કપાઈ જશે, આ ઘાસને કપાવું નથી ને એમની ફરિયાદ બિચારા કોને જઈને કરશે. અહીંયા જો એક કટાક્ષ છે, નિષ્ઠુર દાંતરડા. હવે દાંતરડું તો નિર્જીવ છે, નિષ્ઠુર તો ખરેખર કોણ છે? એ દાંતરડા વડે તેને કાપનાર માણસ, એટલે કે આપણે પોતે, આપણે નિષ્ઠુર છીએ. દાંતરડું નિષ્ઠુર નથી, એ કે જાતે કામ કરવાનું નથી. એટલે અહીંયા માનવ સમાજ ઉપર કટાક્ષ કર્યો છે. કોઈક દિવસ તેની કાકીના ખોળામાં આવીને બેસતો ને ગળે વળગીને પડીને કહેતો કાકીને, પેલા મજૂરોને કહો ને મારા વૃક્ષો ન કાપે. બરાબર, કે ના પાડતો પેલા મજૂરને. કાકી કહેતી, ભલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એ સાફ કરે વિના ચાલશે કેવી રીતે? કાકીએ તર્ક આપ્યો કે આ તો સાફ કરવું જ પડશે. બલાઈ ઘણા દિવસોથી સમજી ગયો હતો કે કેટલાક દુઃખ એવા હતા જે સંપૂર્ણપણે એને એકલા જ સહેવાના હતા. તેની ચારે બાજુના માણસો પર તેની કોઈ અસર થતી ન હતી. એને એટલી ખબર પડી ગઈ હતી કે અમુક આપણી લાગણીઓ સમાજ સાથે વ્યક્ત કરીએ છીએ, પણ સમાજને તો એની કોઈ વેલ્યુ છે નહીં. એને નાનો હતો બિચારો, કરે પણ શું? એટલે કાકી સમક્ષ પણ એને રાવ નાખી, પણ કાકીએ પણ ના પાડી દીધી. એટલે એને ખબર પડી ગઈ કે આ બધું દુઃખ મારે એકલા સહન કરવાનું છે, આ ઘાસ કપાઈ જવાનું છે, ઝાડ કપાઈ જવાના છે. એક દિવસ સવારે હું ધ્યાનપૂર્વક સમાચાર પત્ર વાંચતો હતો, તેવામાં બલાઈ મને બગીચામાં ખેંચી ગયો. એક જગ્યાએ એક છોડ દેખાડીને મને તેણે પૂછ્યું, કાકા આ કયું વૃક્ષ છે? મેં જોયું તો એક સીમડાના વૃક્ષનો અંકુર બગીચાના રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો. અંકુર, બરાબર, જ્યારથી ઝાડ બનવાની શરૂઆત થાય તે ભાગ. બીજ, મેં જોયું તો એક સીમડાના વૃક્ષનો અંકુર બગીચાના રસ્તાના વચમાં હતો. હાય, બલાઈએ મને બોલાવી જવામાં ભૂલ કરી હતી. બરાબર, જો આની અંદર શબ્દ જો, આનો પ્રથમ અંકુર જેવો ફૂટ્યો તેવો જ બલાઈની નજરે પડ્યો હતો. હવે કાકા વિચારે કે મારાથી એક ભૂલ થઈ ગઈ. કઈ? તે પછી દરરોજ બલાઈ પોતાના હાથે તેમાં થોડું થોડું પાણી પાતો હતો. સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકૃ બની તપાસ કરતો. સીમડાનું વૃક્ષ ઝડપથી ઉગે છે, પણ બલાઈના ઉત્સાહને તે કેવી રીતે આપી શકે? છોડ જ્યારે 2 હાથ ઊંચો થયો ત્યારે તેની પણ સમૃદ્ધિ જોઈને તે વિચારવા લાગ્યો, આ કોઈ અદ્ભુત વૃક્ષ છે. બલાઈએ કલ્પેલું કે હું પણ આભો બની જઈશ. હવે આ કાકા શું કહે છે કે એકવાર એવું થઈ ગયું કે બલાઈ છે ને એકવાર એમને ખેંચીને ત્યાં લઈ ગયો બગીચામાં, તો ત્યાં એક સીમડાનું વૃક્ષ ઉગ્યું હતું. બરાબર, નાનકડો અંકુર હતો એટલે કાકાને તો બહુ ધ્યાન આપી નહીં, પણ બલાઈએ તો શું કર્યું, રોજ થોડું થોડું પાણી પાતો આ છોડને, જે અંકુર હતો એને. એટલે એને પાણી મળ્યું ઝાડને, એટલે ધીરે ધીરે મોટું થઈ ગયું. હવે સીમડાના વૃક્ષની એક ખાસિયત છે કે તે બહુ જલ્દી ઉગે. બરાબર, પણ બલાઈને ઉત્સાહ ના આવી શકે. બલાઈને તો બહુ ઉત્સાહ હતો, એમ તો મગજમાં એમ થતું કે હું આને પાણી પાવું છું, ધીરે ધીરે મોટું થાય છે. છોડ 2 હાથ જેટલો ઊંચો થઈ ગયો ને ત્યારે એને વિચાર્યું કે આ કંઈક અદ્ભુત વૃક્ષ છે. અને બલાઈ પછી પોતાના કાકાને બોલાઈ ગયો કે જો આ વૃક્ષ જો કેવું છે. બલાઈને એમ હતું કે કાકા પણ ખુશ થશે, પણ કાકા તો નિષ્ઠુર બનીને એક વાક્ય ઉચ્ચારશે. જો શું ઉચ્ચારે છે, મેં કહ્યું માળીને કહેવું પડશે અને ઉખાડીને ફેંકી દેશે. જો કેવી નિષ્ઠુર વાત. જેના જીવ જેવો મિત્ર સમાન ગણીને બલાઈએ ઉછેર્યું, અને કાકા શું કહે છે, આને આપણે ઉખાડીને ફેંકી દઈશું. બલાઈ ચમકી ઉઠ્યો, આ તે કેવી ભયાનક વાત. તે બોલ્યો, ના કાકા,
તમારા પગે પડું તેને ઉખાડીને નાખશો નહીં. આના માટે તો શું થયું કે જેનું જતન કરીને મેં આટલું ઉછેર્યો, નાનકડો અંકુર હતો અને એને ફેંકી દેશે કાપીને? મેં કહ્યું તું શું બોલે છે તેનું તને ભાન નથી. એકદમ રસ્તાની વચ્ચોવચ ઉગ્યું છે. મોટું થતા ચારે બાજુ ઘટા ફેલાવી પરેશાન કરી મૂકશે. બરાબર કે આ તો રસ્તા વચ્ચોવચ આ ઝાડ છે, આપણને હેરાન કરશે. હવે બિચારું ઝાડ આપણને ક્યાં હેરાન કરવાનું હતું? છતાં પણ અત્યારે આમના સ્વભાવ દ્વારા અત્યારે જે વર્તમાન મનુષ્ય સમાજ છે એના ઉપર કટાક્ષ કર્યો છે. મારી પાસે જ્યારે એનું કંઈ ઉપજ્યું નહીં ત્યારે એ નમાયો છોકરો તેની કાકી પાસે ગયો. તેના ખોળામાં બેસીને તેના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડતા એ બોલ્યો, કાકી તમે કાકાને રોકો, કહો કે ઝાડ ન કાપે. જો એકદમ ઇમોશનલ થઈ ગયો. બરાબર, આના માટે તો ઝાડ કાપવાની વાત, ઘાસ કાપે એ પણ ગમતા નતા. ધ્રુસકે ધ્રુસકે રડવામાં, ધ્રુસકે ધ્રુસકે રડવું એટલે એકદમ આંખોમાંથી આંસુ વહેવા. કાકીને જઈને ફરિયાદ કરી કે કાકા ન કહો કે આ ઝાડ ન કાપે. તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. તેની કાકીએ મને બોલ્યા કે અરે સાંભળો છો, એનું ઝાડ રહેવા દેજો. બાળક માટે તો આ શબ્દો પણ બહુ હતા. બરાબર, કાકીએ પક્ષ ખેંચ્યો કે ભાઈ પેલા ઝાડ કાપતા નહીં, રહેવા દીધું. હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવત મને તેનો ખ્યાલ ના આવત, પરંતુ હવે તે રોજ મારી આંખમાં આવતું. વરસ દાડામાં તો ઝાડ નિર્લજની જેમ ખૂબ વધી ગયું. બલાઈને બધા વૃક્ષો કરતા આ વૃક્ષ પર જ સૌથી વધુ લાગણી હતી. બરાબર, હવે આ જે કાકા હતા એ શું કહે છે કે તો બલાઈએ મને ના બતાવ્યું તો મને ખબર ના પડે ક્યાં રસ્તામાં નડે છે. આ તો જોયું ને ત્યારનું મને મગજમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે નડે છે નડે છે. પણ બલાઈના બધા ઝાડ કરતા સીમડાનું વૃક્ષ સૌથી વધારે ગમતું. હવે જો એક પ્રત્યે કોઈ વસ્તુ પ્રત્યે અણગમો થઈ જાય ને તો પછી તમને અણગમો જ રહે. હવે આના કાકા એવા જ છે. બરાબર, એમને તો મગજમાં ભૂસું ભરાઈ ગયું છે કે ના ભાઈ આ ઝાડ વચ્ચે નડે છે, ઝાડ વચ્ચે નડે છે, એટલે સતત એમના મગજમાં એ જ વિચારો ફર્યા કરે છે. બરાબર, દરરોજ મને ઝાડ મૂળ જેવું લાગતું. મૂળ એટલે જેને કશી અસર થતી નથી તેવું. ખોટી જગ્યાએ આવીને ઊભું હતું. એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું. જે જોતું એ વિચારતું આ અહીં શા માટે. જે બધા આવતા હતા બહાર એ બધા શું કહેતા હતા કે આ ઝાડ કેમ આવું વચ્ચોવચ છે. ફરી 2-4 વાર તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરાવી. બરાબર, હવે જો ઝાડ પણ જીવ છે, લેખક અહીંયા કટાક્ષમાં મૃત્યુદંડ એટલે ઝાડને કાપી નાખ્યું. બલાઈને મેં લાલચ આપી કે એના બદલામાં હું તને કેટલાક ગુલાબના સુંદર છોડ લાવી આપીશ. હવે કોમ્પ્રોમાઇઝ, ડીલ ચાલુ થઈ. શું કીધું બલાઈને, એક કામ કર તું મને આ ઝાડ કાપવા દે, હું તને ગુલાબના બહુ સુંદર મજાના કેટલાક છોડ લાવી આપીશ. બરાબર, એટલે આ સીમડાનું વૃક્ષ તું મને કાપવા દે. મેં એમ પણ કહ્યું તને જો આ સીમડાનું વૃક્ષ જ પસંદ હોય તો તેનો એક રોપો લાવી હું વડ પાસે રોપાવું, સુંદર લાગશે. એક કામ કર, તને આ ઝાડ બહુ ગમે છે, એનો એક રોપો લાવી દઈશ અને તું વડ જોડે રોપી દે. તારે તો સીમડાનું ઝાડ જ જોઈએ છે ને. પણ તું કાપવાનું નામ દેતા એ ફફડી ઉઠતો અને તેની કાકી કહેતી રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે. આ કાકાને તો શું હતું, કાપી જ નાખ્યું. એટલે સીમડાના વૃક્ષની પણ લાલચ આપી દીધી કે તને આવું ને આવું સીમડાનું વૃક્ષ આવી. પણ બલાઈ તો શું કે છે, ના મારે તો આ ઝાડ કાપવું નથી. મારી ભાભીનું અવસાન થયું ત્યારે એ છોકરો ધાવણો હતો. ધારું છું કે એ શોક ભૂલવા મોટાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાય ગયા હતા. હવે આ બલાઈના જે મમ્મી પપ્પા હતા ને, બરાબર, એના માતાનું અવસાન થઈ ગયું હતું અને આ કાકાના મોટાભાઈ ભણવા માટે વિદેશ જતા રહ્યા હતા. છોકરા અમારા નિસંતાન ઘરમાં કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો. એટલે આ બલાઈ જે હતો ને કાકા કાકીના જોડે જ રહેતો, કારણ કે એના મમ્મી મરી ગયા. એના જે પપ્પા હતા એટલે આમના કાકાના મોટા ભાઈ એ ભણવા ગયા હતા. કાકા કાકીને કોઈ સંતાન નહોતું એટલે ઘરમાં રાખ્યો હતો. 10 વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા ત્યારે બલાઈને વિલાયતી ઢબે શિક્ષણ આપવા પહેલા તો સિમલા લઈ ગયા અને પછી વિલાયત લઈ જવાની વાત કરી. 10 વર્ષ પછી પાછા આવ્યા, પછી વિલાયતી ઢબે એટલે અંગ્રેજી ઢબનું શિક્ષણ આપવું હતું એમને, એટલે સિમલા લઈ ગયા અને ત્યાંથી લઈ ગયા વિલાયત એટલે કે વિદેશ. નામ નથી લખ્યું કયા દેશ લઈ ગયા, પણ વિદેશ લઈ ગયા. રડતો રડતો બલાઈ કાકીનો ખોડો છોડીને ચાલ્યો ગયો. બરાબર, કારણ કે એ તો જન્મ્યો ત્યારનો કાકા કાકીને જ જોયા હતા અને કાકી પ્રત્યે વિશેષ લગાવ હતો, કારણ કે ઝાડ ના કાપવા દેવામાં મદદ કરતી. રોતો રોતો બિચારો જતો રહ્યો. એટલું મોટું સોરી બેટા, આ દરમિયાન તે પછી 2 વર્ષ વીતી ગયા. આ દરમિયાન બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી અને બલાઈના સુવાના ખાલી ઓરડામાં જઈને તેના તૂટેલા જૂતા, તેનો ફાટેલો રબરનો દડો અને જાનવરોની વાર્તાઓ વાળી સચિત્ર ચોપડી રમાડ્યા કરતી. અને હવે તો આ બધા
રમકડા છોડીને ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે એવા વિચારે તે બેઠા બેઠા ઘરે રાખતી હતી. હવે એના મગજમાં શું થતું કે આ બલાઈ જતો રહ્યો તો એની જે બધી વસ્તુઓ હતી એના પ્રત્યે એને બહુ જ લાગણી થઈ ગયેલી. તે બધી વસ્તુઓ એ જોઈ રાખે, રમાડે રાખે, ચોપડીઓ એની જોયા કરે અને વિચારતી કે બલાઈ તો બહુ મોટો થઈ ગયો હશે. બરાબર. એક દિવસ મેં જોયું તો પેલું સીમડાનું ઝાડ ખૂબ મોટું થઈ ગયું હતું. સીમડાનું ઝાડ શું થઈ ગયું હતું? મોટું એકદમ, એટલું મોટું કે હવે તેને આશ્રય આપી શકાય નહીં. એક દિવસ મેં તેને કપાવી નાખ્યું. કાકા શું કહે છે, ઝાડ જ મેં કાપી નાખ્યું. એવામાં સિમલાથી બલાઈને તેની કાકી એક પત્ર લખ્યો. કાકી, મારા પેલા સીમડાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપ્યો. બરાબર. કાકીને માગ્યો. જો આટલા વર્ષે યાદ કર્યું એને કે મેં પેલું ઝાડ ઉગ્યું તેને એક મને ફોટો પાડીને તમે મોકલાવો. વિલાયત જતા પૂર્વે બલાઈએ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી, પણ હવે તે આવવાનો ન હતો. તેથી બલાઈ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. બરાબર. હવે એને થયું કે ભાઈ હું જઉં એ પહેલા લાવો ને ફોટો લઈ જવો. હું મળવા તો નહીં જઈ શકું કારણ કે સિમલા પહોંચી ગયો હતો ત્યાંથી વિલાયત જવાનું હતું. એટલે એને થયું કે લાવો ને કે હું એકવાર મારા ઝાડનો ફોટો લેતો જાઉં. તેની કાકીએ મને બોલાવીને કહ્યું, એ કંઈ સાંભળો છો? કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો. મેં પૂછ્યું શા માટે? બલાઈનો કાચા અક્ષરે લખેલો પત્ર તેણે મને વાંચવા આપ્યો. બલાઈએ શું કર્યો? પેલા કાકીએ કે લો આ બલાઈએ પત્ર લખે છે, વાંચો. મેં કહ્યું, એ વૃક્ષ તો કપાઈ ગયું છે. બરાબર. આમને શું જવાબ આપ્યો કાકાએ? કે જે બલાઈ જે ઝાડનો ફોટોગ્રાફ માગી રહ્યો છે એ તો મેં કાપી દીધું કારણ કે હવે તો બલાઈ નતો. કાકાના એ ઝાડ પૂછતું જ તું એટલે એમણે કાપી નાખ્યું ને એમને એમ હતું કે બલાઈ હવે આ ઝાડને યાદ કરશે નહીં, પણ બલાઈએ તો જતા પહેલા પણ યાદ કર્યું. હવે જો આ કાકાની આ વસ્તુ પર કાકી પણ ગુસ્સે ભરાશે અને જે શબ્દ છે જો બલાઈની કાકીએ 2 દિવસ અન્નનો દાણો મોંમાં નાખ્યો નહીં. શું કર્યું કે મારે ખાવું નથી અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ના કરી, કાકા જોડે વાત પણ ના કરી. બરાબર. બલાઈના પિતા તેને ખોળામાંથી લઈ ગયા તે જાણે તેની નસ કપાય જેવું હતું. બરાબર. આમને સંતાન હતું નહીં. આ કાકાનો પોતાના તેમના મોટાભાઈના કાકાના મોટાભાઈનો છોકરો એમની સાથે રહેતો હતો પણ એ પણ હવે જતો રહ્યો. તો બલાઈ જે દિવસ ગયો ને એ દિવસ કાકીને બહુ ઘરમાં એકલું એકલું લાગ્યું કારણ કે ઘરમાં છોકરું હોય તેને રમાડવામાં એમાં સમય જતો રહેતો હતો. એટલે નસ કપાઈ ગઈ. નસ એટલે શરીરમાં આપણે જાણીએ છીએ કે લોહી લાવવા લઈ જવાનું કામ કરે નસ. એટલે નસ કપાઈ ગઈ એવું લાગ્યું. પણ કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ સદાને માટે દૂર કર્યું. તેથી જાણે તેનો સમગ્ર સંસાર મિથ્યા બની ગયો અને હૃદયમાં ફરીથી ઘા થયો. એટલે આ બીજી વાર જીવ ગયો એમનો કે જ્યારે ઝાડ કપાઈ ગયું સાંભળ્યું ત્યારે એમને એમ જ લાગ્યું કે શરીરમાંથી પ્રાણ જ જતો રહ્યો. બરાબર. નસ કપાઈ ગયા આખે આખું. સમગ્ર સંસાર શું થઈ ગયું? મિથ્યા થઈ ગયું. મિથ્યા એટલે કે જેમાં કોઈ રસ રહ્યો નથી. એ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂપ, તેના પ્રાણનું મિત્ર. બરાબર. આ જે વૃક્ષ હતું એ કાકી માટે પણ હવે અગત્યનું હતું. કાકીને શું હતું કે એને યાદ હતું કે હા બલાઈ હતો એને આ વસ્તુ બહુ જ ગમતી, આ વૃક્ષ બહુ ગમતું. એટલે બલાઈની ગેરહાજરીમાં કાકી માટે આ વૃક્ષ શું હતું? બલાઈની યાદરૂપ હતું અને એ પણ હવે કપાઈ ગયું. આમ આ પાઠની અંદર બલાઈ નામનું કેરેક્ટર જે છે એ આપણને શું શીખવાડે છે કે આપણે પણ વૃક્ષોનું જતન કરવું જોઈએ. અને આપણે ત્યાં તો પણ એવી પણ કહેવત છે કે વૃક્ષ 100 પુત્ર સમાન છે. બરાબર. 100 પુત્ર સમાન એટલે કે 100 પુત્ર જેટલું કાર્ય કરે એટલું વૃક્ષ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વૃક્ષો કપાઈ રહ્યા છે. બરાબર. એના હિસાબે આપણે આ વિડીયોમાં આખો અલગ વિડીયો બની શકે એના માટે કે વૃક્ષો કપાઈ જવાથી કેટલું નુકસાન થયું છે. પણ શોર્ટમાં કહીએ તો અત્યારે અચાનક આવવું પડતું પૂર, બરાબર, વાવાઝોડા, વધુ પડતી ગરમી, આ બધા જ પાછળ આપણે જે જંગલોનું નિકંદન કરી રહ્યા છે તે છે. ઘણીવાર આપણે સમાચાર સાંભળીએ છીએ કે જંગલી પશુઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા. તો તેનું કારણ શું છે? જંગલો કપાઈ રહ્યા છે. આ તો એમનું પોતાનું ઘર હતું જે દૂર થઈ ગયું એટલે રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે. આ બધા પાછળ જવાબદાર આપણે જ છીએ. પણ જો આપણે એક બાળ એક ઝાડ, બરાબર, એ સંકલ્પ આપણે રાખીએ ને તો આ ખોટ ન પૂરી શકાય તેમ છે. અને બિચારા વૃક્ષ માગે પણ છે શું? ખાલી પાણી. આપણે પાણી ના આપી શકીએ એમને. જો આપણે નિશ્ચય કરીએ પાણી ના આપી શકીએ તો કંઈ નહીં, પણ ક્યાંય પણ વૃક્ષ કપાતું હોય કે એવું હોય તો ત્યાં આપણે તેમને અટકાવી શકીએ.
અને હવે તો સરકાર પણ આ બાબતમાં સક્રિય છે કે વૃક્ષોને તમે એમને એમ કાપી શકતા નથી. તો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભવિષ્યમાં પણ તમને આવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ.